અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયા અને નીતિન ગેલાણી છેલ્લા 4 દિવસથી દક્ષિણ ગુજરાતના પ્રવાસે હતા। એ અરસા દરમિયાન સુરત ખાતે ઉદ્યોગપતિ શ્રી જીવરાજભાઈ ગારુકાને મળી અગાઉ થયેલી રજૂઆતની ચર્ચા કરતા તેઓએ પાટીલ સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા કરતા રવિવારે 4 કલાકે એમના કાર્યાલય ખાતે રૂબરૂ માટે મુલાકાત માટે જણાવતા આસપાસના જિલ્લાના હોદ્દેદારોને બોલાવી પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં અને જીવરાજભાઈ ધારુકાના વડપણ નીચે CR પાટીલને રૂબરૂ મળી 12 પ્રશ્નો લિખિત રજૂ કરી ચર્ચા કરતા વહેલી તકે ઉકેલ માટે ખાતરી આપી હતી। પત્રકાર એકતા પરિષદ દ્વારા શ્રી જીવરાજભાઈ ધારુકા તેમજ CR પાટીલનું સ્મૃતિ ભેટ સાથે શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં સુરતના પ્રમુખ સતીશભાઈ કુંભાણી, વીણાબેન ચોડાગર, પ્રદેશ મહિલા અધ્યક્ષ સમીબેન પટેલ તેમજ પ્રદેશ મહામંત્રી સંદીપભાઈ દેવાશ્રય તેમજ મહીસાગર જિલ્લા અધ્યક્ષ શ્રી મયંકભાઈ જોશી, ભરૂચ જિલ્લા અધ્યક્ષ શ્રી અતુલભાઈ મુરાણી, નવસારીથી પ્રદેશ અગ્રણી આરિફભાઈ શેખ, નવસારી જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી અજીતસિંહ ઠાકોર, IT સલાહ નીતિન ગેલાણી, રાવ સાહેબ જોડાયા હતા। પત્રકારોના પ્રશ્નોના ઉકેલ માટે શ્રી જીવરાજભાઈ ગારુકાની મધ્યસ્થી માટે સંગઠને આભાર વ્યક્ત કર્યો હતો। નીતિન ગેલાણી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।